થરાદ તાલુકાના દાંતિયા ગામે 42 વર્ષીય યુવકને રાતના સમયમાં તીક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ ઉતાર્યો। ત્યારે મૃતકના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે અમે રાતના સમયમાં 38 થી 9ના અરસામાં જમતા હતા, ત્યારે મારા દીકરા ઉપર અજાણ્યા શખ્સનો ફોન આવતા મારો દીકરો બહાર નીકળી ગયો। ત્યારે અમે લોકો જમીને સૂઈ ગયા હતા। અમને એમ હતું કે હમણાં આવી જશે, પણ અમે સૂઈ ગયા હતા અને અમને કોઈ ખબર નહોતી। સવારમાં મારા પત્ની વહેલા ઉઠતા જોઈ તો પ્રવીણ ઘરે હતો નહીં અને અમારા ઘરની પાછળના ભાગમાં તળાવ હતું, ત્યાં મારા પત્ની ગયેલ હતા। ત્યારે આગળ પ્રવીણ મગન ઠાકોર મૃત હાલતમાં પડ્યો। ત્યારે પ્રવીણની માતા ઘરે આવતા તેમના પતિ મગનભાઈ દાનાભાઈને કહ્યું કે આપણો દીકરો પ્રવીણ અમૃત હાલતમાં તળાવમાં પડ્યો છે, જેનાથી હું ગભરાઈ જતા ઘરે આવી ગઈ। ત્યારે મગનભાઈ દાનાભાઈ તળાવમાં જઈ જોયું, એક હાથ પાગેલો હતો ને હાથ ઉપર સોજો હતો, પીઠના ભાગમાં ધોકા લાકડી વડે માર મારેલો હતો અને લોહી નીકળી રહ્યું હતું। આ જોઈ મગનભાઈ દાનાભાઈ માજી સરપંચ સેજાભાઈ દરગાભાઈ પટેલને જાણ કરતા તાત્કાલિક ધોરણે સરપંચ આવી અને ગ્રામ લોકોને પણ ત્યાં આગળ આવ્યા હતા। ત્યાર પછી પોલીસને જાણ કરતાં મૃતદેહને તાત્કાલિક ધોરણે થરાદની રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો। ત્યારબાદ મૃતકના પિતા મગનભાઈ દાનાભાઈ ઠાકોર ગામ આસોદર હાલ ખેતી કામ દાંતિયા કરી રહ્યા છે। ત્યારે એમનું કહેવું એમ છે કે જે માણસોએ મારા દીકરાની હત્યા નિપજાવી છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેની ધરપકડ થાય તેવી માંગ ઉઠી। મારું નામ ઠાકોર અમરજી મેરુજી, ગામ દાંતિયા, બરાબર। આમાં મારો ભાઈ થાય છે પ્રવીણ, બાપુ દીકરો છે। તેમનું સાંજે 9 વાગે જેવું એને ફોન આવેલો અજાણ્યા શખ્સનો ને એમને બોલાવેલો અને કીધેલ કે તું આ જગ્યાએ આવ। જગ્યાએ ગયેલા ને સવારે ગણો 7-8 વાગે એમના ભાદર એમના પિતાજી મગનભાઈ દાનાભાઈ ઠાકોર એમને જોયેલ કે મારો દીકરો અહીંયા અવસાન થયેલો પડ્યો છે। જે ગામના સખીઓને બોલાવી અને બધાને કીધું કે ભાઈ મારો દીકરાને આવું થયું છે, એટલે જે બી વ્યક્તિએ આ બી કર્યું હોય તેમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આના પગલાં પોલીસને ને તંત્રને લેવા જોઈએ। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।